મારી ફેવરેટ છે ને આવી જ્વેલરી છે, લાઈક હું આ ટાઈપની જ્વેલરી શોધું. મારા લગ્ન થઈ ગયા નહીં તો હું છે ને અહીંયા શોપિંગ કરવા આવતી. 18-19ની વાત કરું ત્યારે તો હું બ્લોગ બી નથી બનાવતી. ત્યારે મારું છે ને બોમ્બે માર્કેટની સામે ગુજરાત હાઉસિંગ મોડમાં છે મારું ખુદનું બ્યુટી કરવું. આ જોઈને મારું છે ને મગજ કામ નથી કરતું. ઓ માય ગુડનેસ, જે સારા છે જો ને, બધી જોઈને ખુશ થઈ ગઈ છું. આ બધું સેમ મને બુટ્ટી મળી ગઈ છે. એટલી લુચ્ચી છે, બાર્ગેન તો બાર્ગેન કરાવી દીધી. એ ભાઈ જોડ છે ને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ બી કરાવી દીધી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફાઇનલી આજે હું બધી ચણિયાચોળી કાઢીને બેઠી છું. બધું સોર્ટ આઉટ કર્યું છે મેં, બટ મારા જોડે એટલી ચણિયાચોળી નીકળી છે ભાઈ. કેમ કે દર વર્ષે આપણે 1-2 ચણિયાચોળી તો લેતા જઈએ, બરાબર. બટ આજે મેં જે ચણિયાચોળી કાઢી છે, આ તો ઓછા છે, હજી બીજા સેટીની અંદર મેં મૂકેલા છે જે મેં કાઢ્યા નથી. કેમ કે મેં વિચાર્યું કે જો એ કાઢીશ ને તો મારું લેવાનું મન નહીં થાય. કેમ કે આ વખત બજેટ ફ્રેન્ડલી આપણે જઈશું. થોડાથી કેટલા ચણિયા એવા છે એના બ્લાઉઝ બહુ જ જૂના થઈ ગયા છે એમ, તો એ ચણિયા ઉપર હું લેવાની છું નવા બ્લાઉઝ. ચણિયાચોળી આખી નથી લેવાની, એના ઉપર હું બ્લાઉઝ લેવાની છું મિસમેચવાળા. તો એના માટે મારે જવાનું હતું સહારા દરવાજા. બટ આજે પ્લાન મારો એવો છે કે હું જઉં છું આજે ચૌટા બજાર, કેમ કે મારે મેઇન શોપિંગ આ વખતે જ્વેલરીનું કરવાનું હતું. કેમ કે તમે ગમે તેવા કપડાં સારા પહેરો નવરાત્રિમાં, બટ જ્વેલરી તમે પહેરો ને તો એનો ઉઠાવ કંઈક અલગ જ આવે. તો મારા જોડે બહુ જૂની જ્વેલરી થઈ ગઈ છે. તો ઓલરેડી મારા જોડે જ્વેલરી છે, નથી એવું નહીં, બટ મારા જોડે હાથમાં પહેરવાનું બહુ ઓછું છે. અને ઇયરિંગ્સ મને આટલી મોટી મોટી બહુ ગમે છે, તો એ લેવાની છે. નેકલેસ લેવાના છે, તો એના માટે હું જઉં છું ચૌટા બજાર. તો ત્યાં પર્ટિક્યુલર મેં શોપ લોકેશન શોધી રાખ્યા છે, તો હું ત્યાં જવાની છું. સો લેટ્સ ગો. હું છે ને આવી તો ગઈ છે વખત છે ને પહેલી વખત મમ્મી વગર શોપિંગ કરવા આવી છું. અને ભાઈ પાર્કિંગ મળવું એટલે છે ને ભગવાન મળ્યા ચૌટા બજારમાં. અને ભીડ બી એટલી બધી છે એટલે મેં છે ને માસ્ક પહેરી રાખ્યું છે. તો આજે મને છે ને એટલું ફીલ લાગે છે, કેમ કે દર વખત મમ્મી કાં તો કોઈને કોઈ છે ને જોડે હોય જ. વચ્ચે પેલું કુંડવાળા ગણપતિ જોવા આવ્યા તમે લોકો, એનું સ્ટેજ છે સી. તો ત્યાં આગળ એક દુકાન છે, અહીંયા આગળ હા એ બહુ ભીડ છે ત્યાં આગળ બી. મેં છે ને ત્યાંથી એક નેકલેસ લીધો છે. ભાઈ કે તમારું બહુ મોટું બિલ બને છે, મને ખબર છે, બટ હું ગઈ છું જ પહેલી વખત એમની દુકાને. તો મેં ત્યાંથી છે ને એક નેકલેસ લીધો છે, બટ બહુ મજા નહીં આવી. હવે જઉં છું બીજી દુકાને, લેટ્સ સી. પણ એના ત્યાં છે ને એટલી ભીડ હતી મારથી છે ને કંઈ શૂટ નહીં થયું. લાઈક મારો 15-20 મિનિટે નંબર આવ્યો છે. આ વખત છે ને હું એકલી છું ને શોપિંગ કરવામાં, તો એટલી કન્ફ્યુઝ થઉં છું. દર વખત તો છે ને મમ્મી હોય છે. તો હમણાં આ રીલ જોઈને હું આવી છું આ શોપ પર કે અહીંયા ઓક્સોડાઇઝનું છે ને બહુ સારું એવું મળે છે. તો લેટ્સ સી. અને 500-550 નીચે તો છે ને કોઈ નેકલેસ જ નહીં મળતો. તો આઈ હોપ કે સારું શોપિંગ જાય. એની અંદર જે આવશે ને ઝડકોની, પણ મને આ હાઈનેક વાળા આવે ને એવા જોઈએ છે. ચક્કરમાં આની અંદર પેલું મલ્ટી જે આપણે ખુલ્લું મૂક્યું ને, એમાં કોઈ બીજી પેટર્ન? એમાં બે એક ડિઝાઇન હશે એ જ. બીજા બધામાં મળે તમારે, બધા લોંગ જ આવશે. બાકી તમારી જોડે છે આ બધું બહુ, બટ મને જે જોઈએ છે એની મળતું નથી. શું છે આનું? જોઈ લઈએ. હા આવામાં બતાવો. આ બહુ ચમક ડમક વાળું, આ થોડું સમજે ડલ વાળું છે થોડું. એ આવું જોઈએ છે મને. આની ઇયરિંગ જો મને માંડે છે ને એક પસંદ આવ્યો છે. લેટ્સ સી, થોડા અંકલ કાઢી આપે તો. કેટલા ડબ્બા ખોલવા પડે આમને. નહીં. ચોકર જેવું સેટ થઈ જશે, મારું નથી. દોરી છે ને, હા એ સમજી ગઈ હું, બટ પેટર્ન નહીં સમજ આવી. મારી ફેવરેટ છે ને આવી જ્વેલરી છે, લાઈક હું આ ટાઈપની જ્વેલરી શોધું, લાઈક ઇયરિંગ્સ.
મારા જોડે એટલું બધું કલેક્શન છે, એટલું બધું અડધું તો છે ને હું જોઈ નહીં હતી, તો હું છે ને એડ્રેસ નીચે મેન્શન કરીશ. પ્લીઝ અહીંયા છે ને નવરાત્રિનું કલેક્શન જોવા આવજો અને લઈ બી જજો. સી એમનું છે ને હોલસેલનું કામ છે, તો બહુ સારું એવું કલેક્શન છે. બટ મને થોડું પસંદ આવ્યું છે. નેકલેસ એટલા બધા મને પસંદ નહીં આવ્યા જેવા મને જોઈએ છે એવા, બટ સારું છે ને. એમની જોડે પર્સ બી છે, લાસ્ટ ટાઈમ મેં લીધેલું, બટ એટલે છે ને હું લેતી નથી. એટલા બધા બીસી છે ને બધા. सेम જ છે ને બધા? ये अलग છે હા મતલબ वो छोटे छोटे એ તો મને ખબર પડી. અંકલ નાથ છે તમારી જોડે? આજ છે નાથ છે? નાથ પેલા વચ્ચે વાળા આવે છે રાઉન્ડ રિંગ વાળા એવા નથી? બતાવ તો ખરા. એમના જોડે છે ને નથ હતા, બટ એમની જોડે છે ને બંડલ હોલસેલમાં 200-300 નથ હતા. એ લોકો છે ને રિટેલમાં હાલતા નહોતા, એટલે પછી ત્યાંથી મેં છે ને નથ નહીં લીધા. ચણિયા ચોરી મળે છે. થઈ ગઈ આજે છે બીજો દિવસ અને હું ઓલરેડી ચણિયા કાઢીને બેઠી છું, કેમ કે મેં તમને કાલે કીધેલું કે મારે જવાનું છે સહારા દરવાજા. એકચ્યુઅલી ચૌટા બજાર પહેલું આવ્યું ને પછી સહારા દરવાજા આવે, ટેક્સટાઇલ માર્કેટ જે છે રિંગ રોડ બાજુ. તો બોમ્બે માર્કેટ તમે જોયું હશે, તો બોમ્બે માર્કેટની સામે જ મારે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ છે, ત્યાં જવાનું છે. તો ઓલરેડી મેં ચણિયા કાઢી લીધા છે. આના ઉપર આપણે બ્લાઉઝ ડિસાઇડ કરવાના છે, એના માટે હું આજે જઈશ. બટ કાલની વાત કરું, કાલે છે ને જ્વેલરીનું કલેક્શન એ લોકો જોડે છે ને બહુ જ સારું એવું હતું. બટ મને ઇયરિંગ્સ એક તો નહીં મળી, કેમ કે એમની જોડે કલેક્શન બહુ જ ઓછું હતું. કલેક્શન હતું બટ મને જે ઇયરિંગ્સ મોટી જે જોઈએ છે ને એ નહોતું એમની જોડે. પ્લસ નથ મારે નથ લેવાના છે 1-2, બટ એ શોપ છે ને હોલસેલની હતી, તો એ લોકો નથ રિટેલમાં નહોતા સેલ કરતા, એટલે મારે એ બાકી છે. એટલે જ્વેલરીમાં આ 2 વસ્તુ મારે બાકી છે લેવાની. તો અત્યારે હું આ ચણિયા લઈ લઉં, થોડી રેડી થઈ જાઉં અને આપણે નીકળીએ સહારા દરવાજા જવા માટે. જોઈએ કેવા બ્લાઉઝ છે. એકચ્યુઅલી આ બી હું જે બી શોપ પર જાઉં છું ને એ બધું મેં છે ને રીલમાંથી સર્ચ કર્યું છે. જે જ્વેલરી જે છે ને એ છે ને સુરતના હવે પ્રાઇમ માર્કેટ પર બી, કાલે હું જતી હતી તો પ્રાઇમ માર્કેટ પર બી બહુ બધા ચણિયાચોરીવાળા બેઠેલા છે. બટ એ લોકો બી મોસ્ટ ઓફ છે ને ટેક્સટાઇલ માર્કેટમાંથી જ લાવતા હોય. તો બેટર છે કે હું સુરતમાં જ છું અને ટેક્સટાઇલ માર્કેટ અહીંયા જ છે, તો બેટર છે કે હું ટેક્સટાઇલ માર્કેટમાંથી જ લઉં એમ. સો લેટ્સ ગો. તો અમે લોકો છે ને આવી ગયા છે ટેક્સટાઇલ માર્કેટ. આ છે ને એકચ્યુઅલી અમે આ છે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં, જ્યાં અમારે શોપમાં જવાનું છે એ ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં છે. પછી મારા જોડે આવી છે ઝાડુ. મને આજે કંપની માટે આવી છે, હું લઈને આવી છું, કેમ કે કાલે મને છે ને બહુ જ એકલું લાગતું હતું. અને આજે અહીંયા બી ભીડ છે ભાઈ. હા, તું બી પહેલી વાર આવી ને? તું બી પહેલી વાર આવી? હા, હું બી પહેલી વાર આવી. એટલે એટલું મોટું છે પણ ખબર કેમ નહીં પડે. એક મિનિટ, હા 134, 135. કોઈને પૂછીએ, કેમ કે અહીંયા એટલું મોટું માર્કેટ છે ને તો ખબર નહીં પડતી. આવો બ્લાઉઝ ને આવા તો ગઈ વખતની પેટર્ન છે ઝાડુ. આ તો ગઈ વખત લેવાઈ ગયા છે આવા. નહીં યાર, એટલા મસ્ત બ્લાઉઝ છે આ બધા. તો છે ને એ છે ડ્રેસ ને આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છે. આપણે જવાનું છે ખોટી દિશામાં, બરાબર છે. અરે અહીંયા નથી બેટા, 5, 6, 9 છે એટલે ઉપર 5th ફ્લોર પર હશે. હજી તો આ નીચેનું છે, હજી આપણે ઉપર જવાનું છે. ચણા ચોરકાય છે બે ઉભા. અમે પાછા નીચે જઈશું. હવે ઉપર આવી ગયા, પાછા નીચે જઈશું, કેમ કે અહીંયા ગોળ ગોળ જ ફરવાનું થશે. મારા લગ્ન થઈ ગયા નહીં તો હું છે ને અહીંયા શોપિંગ કરવા આવશે. નાખી કરું એટલા મસ્ત લહેંગા મળે જશે. લગ્ન થઈ ગયા હવે પાછી કરી લે બીજી વાર એનિવર્સરી પર લગ્ન. પણ જે લોકોને ખબર નહીં હોય ને એ લોકોને કહી દઉં કે મારું છે ને અહીંયા બ્યુટિક હતું. આજથી 2018-19ની વાત કરું ત્યારે તો હું બ્લોગ બી નથી બનાવતી. ત્યારે મારું છે ને બોમ્બે માર્કેટની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છે મારું ખુદનું બ્યુટિક હતું. તો હું બ્યુટિક ચલાવતી હતી ત્યારે માર્કેટ બન્યું બી નહોતું. અત્યારે જો કેટલું મોટું માર્કેટ બની ગયું છે. તો મારા કુર્તીનો બિઝનેસ હતો. એવું નહીં સમજતા કે હું પહેલેથી આવા જ કામ કરું છું, બટ પહેલાં બિઝનેસ વુમન હતી, અત્યારે હાઉસવાઈફ બની ગઈ છે. ચાલુ કરી દે. એવું નથી, વાતોમાં પેલું જતું રહે એમ. દુકાનનું નામ છે શીતલ સિદ્ધાર્થ. હજી અરે યાર આ કઈ સિરીઝ આવી? 529 આવી છે. આપણી 569 છે. 5, 6, 9. યસ, જો અહીંયા બી યાર
આ જ છે ને? મને તો આ લાગે છે. મને બી યાદ લાગે છે. આ તો છે 569. હા અચ્છા અચ્છા. આ રીલ જોઈને બધી છે ને લેડીઝો અહીંયા આવી છે. એમાંની ઊભી એક જ છું કે હું રીલ જોઈને અહીંયા આવી છું. ભજીયાનું કલેક્શન. ઓહો વાવ. ચાલો અંદર જઈને જો આ છે ભાઈ શોપનું નામ જોઈ લેજો. અહીંયા એડ્રેસ સાથે આલેલું છે. ઓ ભાઈ સાહેબ, આ જોઈને મારું છે ને મગજ કામ નથી કરતું. શું કેવું તારું? મારું મગજ કામ કરવાનું છે ને બંધ કરી દીધું છે આવા બધું જોઈને. ભટવારી એસી. ઓ માય ગુડનેસ, બહુ જ હેવી છે. પણ આલિયા ભટ્ટવાળું છે. બધી જાતના બ્લાઉઝ છે અહીંયા. પ્રાઇસ ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયાનો ખાસ. બધા બહુ છે. અમુક એવા છે ને એની જોડે ચાલે. પહેલાં હું છે ને તમને બતાવી દઉં, પછી હું મારું ખુદનું જોઈશું. પહેલાં હું થોડું બતાવી દઉં તમને. જોવ જ છું ને બોન ધીરે. ઓહો, મતલબ આટલી રેન્જથી સ્ટાર્ટ થાય છે. બટ સારા છે. જી સારા છે. સોનાલી તારી થેલી લઈને કોઈ ચાલ્યા નહીં કરે. શું પ્રાઇસ છે? 2500 રૂપિયા. મારા ઘાઘરા કરતા આના બ્લાઉઝ સારા છે. તો મારો ઘાઘરો કોઈ લઈને નહીં જાય. મારો ઘાઘરો કોઈ લઈને નહીં જાય કેમ કે એટલો બધો સારો નહીં. એવું છે. અહીંયા વેડિંગ વાળા બી છે બટ હમણાં એ બાજુ. બીજી વસ્તુ તો બતાવો શું તારા બ્લોગમાં. યાર કેટલા મસ્ત છે. બહુ મસ્ત છે. હાચી બહુ મસ્ત છે. બટ હમણાં આપણે છે ને હાલ નવરાત્રી બાજુ થોડું ફોકસ રાખીએ. જડો બ્લાઉઝ ઉઠાઈ જો. વોટ ઇઝ ધીસ? સારો છે. ધીસ ઇઝ બ્લાઉઝ. પછી તમને લોકોને મળું ને પછી આ નથી મને જોઈ તો કોણ આ પેલું એવું લાગે પેલું ખબર છે પેલા એમાં તાજ પહેરાયું. તાજ નહીં ચાલો તમારી ફર્સ્ટ પ્રાઇસ આવી ને તેના બદલ તમને આ બ્લાઉઝ આપવામાં આવે છે. નથી જોઈ તો મારે આવો તો હું છે ને પેલા મારું ડિસાઈડ કરી લો કે મારે શું શું લેવાનું છે. બ્લાઉઝ જોડે અરે ચણિયા જોડે કયા મેચિંગ થાય છે. પછી હું તમને બતાવ્યું કે મેં આ સિલેક્ટ કર્યા છે. ઓકે, કેમ કે અહીંયા થોડો રસ છે અને બધાના હાથમાં છે ને 4-4, 5-5 બ્લાઉઝ છે. બટ થોડા કોસ્ટલી છે બટ ડિઝાઇન બહુ જ સારી એવી છે. વાની મળી હોય. હા એ તો હું તો જો ને બધી જોઈને ખુશ થઈ ગઈ છું. આ બધું સી ચાલ જાડું હવે આપણે કામ પર લાગીએ. કેમ કે નીચે છે બટ આમનો ઉપર બી છે. અરે બાપા જાડું હવે મગજ કામ નથી કરતું આટલું બધું જોઈને. એટલા બ્લાઉઝ છે. પેલું જો તને પીચ કલર વધારે છે ને પેલું રહ્યું. હા એક આ ડિસાઈડ કર્યો છે મેં પીચ ઉપર. બટ આ થોડો પ્લેન લાગે છે. શું કહું છું? પેલું જોજો ને ત્યાં છે. એ આવા પ્રિન્ટવાળા નથી જોઈતા મને. એવા નહીં જો ને ત્યાં ખૂણામાં આવું આ ટાઈપનું છે. પેલો રહ્યા અંદર છે. દુકાનમાં તો છે ને મેર નહીં પડ્યો. એક ગમેલો 1000 રૂપિયાનો હતો બટ એ મને થોડું આમ મન બેસતું નહોતું મારું એમ લેવા. બીજી દુકાને જઈએ છીએ. હતા બહુ જ સારા બટ થોડા મોંઘા બી હતા ભાઈ. એવું નહીં કે 500-1000 રૂપિયામાં હતા બટ એક જે ગમે ને એ 1000 રૂપિયામાં હતો. પણ જાડું હું છે ને બહુ આશા લઈને આવી છું કે મને આના થોડા બ્લાઉઝ મળી જાય એમ. મળી જશે. ચાલો પણ શોધવા પડશે એમ. કલર મળી જાય ને તો પેલા ઉપર થોડું મેચ થઈ જાય. ઉભી હું તને છે શોધું. મસ્ત. રાણી જેવું છે પણ રેડ નથી. કાઢો. રેડ કલર જોઈએ અમે. શું પ્રાઇસ છે આની? એક્સક્યુઝ મી ભાઈ આની શું પ્રાઇસ છે? 850. આમાં રેડ કલર છે. મને એકચ્યુઅલી છે નાના ચણિયા માટે જોઈએ. રેડ કલર બહુ બધા બ્લાઉઝ છે બાબા. રાણી જેવું લાગે છે. રેડ દેખાતું. બ્લેક હશે ને તો બી ચાલશે. આ રાણી જેવો કલર છે. એટલે બ્લેક છે. બ્લેક ઉભી રહે ઉભી. મેચ કરવાનું છે અંકલ આમાં. છે ને એટલે લગીને કંઈ મેર નથી પડ્યો કેમ કે અમારા ગરબા ક્લાસમાં છે ને આ વખત છે ને કલર વાઇઝ આલેલું છે કે આ કલર છે ને આ કલર આ જ દિવસે પહેરવાનો. તો એમાં ને એમાં છે ને હું બહુ કન્ફ્યુઝ થઉં છું. અમે નહીં તો છે ને 7 થી 8 દુકાનો ફર્યા છે બટ એમાં મારા ચણિયાનો મેચ જ નથી થતો. ખબર નહીં બટ સારો હોય પણ મને ગમે નહીં. કંઈક ને કંઈક થતું જ હોય. અને આ લોકો ચણાચોર ખાય છે ને મને એવી ભૂખ લાગી ગઈ છે ને. જો કે હું ઘરે છે ને ખાઈને આવી છું. પણ ખબર હતી તો આવું જ બોલવાની હતી. ખાવા બાજુ ધ્યાન નહીં આલે. હમણાં બ્લાઉઝ શોધે એમ. હા
કલર છે બટ નો રિટેલ, ખાલી હોલસેલ એવું રાખેલું કરું હોલસેલ. આપણે આપણે પહેલાં હમણાં જે ગયા હતા ને ત્યાં ચલો ત્યાં જોઈએ. પેલું મારું પીચ જે મેં તને કીધું એ ને બટ પીચ કલર મારે કામમાં આવે છે નહીં, કેમ કે અમારા કલર લિસ્ટમાં છે ને પીચ કલર નથી, પિંક કલર છે. તો મને જાડ્યો કીધું છે કે પિંક કલર છે તો પિંક કલર જ પહેરીને જવું પડશે, પીચ કલર ઓપોઝિટ થઈ જશે. તો હવે હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. ખબર તે મને આવું કીધું તો અરે હકીકત છે, તું પૂછ આ લોકોને બી પૂછ. એ લોકો મને કહેશે ત્યાં પીચમાં લગી તો મારી નવરાત્રી ચાલુ થઈ જશે. હકીકત કેવું તે છતાં બી તું ક્લાસમાં પૂછી લે તો જેને એક બ્લાઉઝ તો લીધો છે બટ એનો ચણિયો નહીં, પણ મેં બ્લાઉઝ લઈ લીધો છે. હા, કેમ કે બહુ જ મસ્ત બ્લાઉઝ હતો. પણ જે પસંદ છે? ચણિયા કલાઈ બોલ. નહીં, હા કલાઈ જાડું નહીં પસંદ હતી, બટ જે ચણિયા લઈને આવી છું ને એનો એક બી બ્લાઉઝ નહીં લીધો મેં. દર વખત છે ને મારી જોડે આવું ઊંધું જ થાય. ગઈ વખત હું લો ગાર્ડન ગયેલી તો મારી જોડે શું કહેવાય આઉટફિટ નહોતા, બટ પહેલાં જ્વેલરી લઈ લીધી. આ વખત ચણિયો નથી બટ મેં બ્લાઉઝ લઈ લીધો છે. જો અમે લોકોએ છે ને ટેક્સટાઇલ માર્કેટનું કામ ખતમ કરી દીધું છે. હવે આજે ટાઈમ પર ઇયરિંગ્સને લેવાની હતી, તો અમે અહીંયા ઇયરિંગ્સ અને નથ મળશે તો મારો નથ લઈ લઈશ. 3 કલાકમાં અમે ખાલી 2 બ્લાઉઝ લીધા છે. બિલીવ કે અમે 3 કલાકમાં 2 બ્લાઉઝ લીધા છે. તો અહીંયા આવી ઇયરિંગ્સ મળે છે, અહીંયા ઓક્સોડાઇઝની બી ઇયરિંગ્સ મળે છે. ગોલા ઇયરિંગ્સ રેટ સહી છે લગાના. જાડું જોવા તો દે પણ જો જાડું આ બી બહુ મસ્ત છે. પડે તો કઈ નહીં આવે, ઉચકી લેવાનું. વાવ, સારું છે. એટલી ગરમી, કાલે એટલું મસ્ત વેધર હતું ને આજે એટલી ગરમી લાગે છે ને, બહુ ગરમી લાગે છે આજે. જોવામાં ભારે લાગે ને પહેરવામાં હલકી હોય ને એવી જોઈએ છે. ભૈયા ક્યાં હે इसका वापिस से 220 आ गए आप. 150 हाँ थोड़ी हैवी है આ. ये 50 वाली हाँ हल्की है पेला करता. अब भैया ये निकल तो नहीं जाएगा ना? नहीं निकलेगा. मिरर न इसमें वो झुमका टाइप है क्या मल्टी कलर में? झुमका वाली. અરે નથી લેવી પણ મને લેવી હોય કે નહીં હોય પહેર, બસ ખાલી મને પહેરીને પહેરાવડાવી. क्यों भैया आप ऐसे ऐसे कलर क्यों रखते हो? ये ऐसी जबरदस्त ये नवरात्रि के लिए थोड़ी है बस. मस्त देखो ये नवरात्रि के लिए. ये ऑरेंज कलर पर ये सब सच बता रहे हैं, ये नवरात्रि के लिए. ચાલ કામ કરતા તો મોટું મોટું છે. ऐसे पहनते वाले. नवरात्रि में पहनने वाले पहनते हैं है कि नहीं? जाने मैं भाई किसी को अब. नहीं बोल सकती. ऐसे भी पहनते हैं. अरे मैंने झुमका वाली मली गई. झुमका की वो नहीं रखो, ये रखो. बरेली આ એકચ્યુઅલી લાસ્ટ યર છે ને મારી ખોવાઈ ગયેલી નવરાત્રીમાં પડી ગયેલી, મને ખબર જ નથી. જેને છે ને લાસ્ટ નવરાત્રીની બ્લોગ જોયા છે ને એને ખબર હશે. આવી છે ને પૂરા આખા ગ્રાઉન્ડમાં હું એક જ બુટ્ટીમાં ફરેલી, તો આ સેમ મને બુટ્ટી મળી ગઈ છે. સી भैया वो रख दो, ये रख. ये कितने की है? 200 के नीचे भी जाओ आप कभी. 150 वाले 50 वाले भी ले लो. મેં આટલામાંથી તો હું શું સિલેક્ટ કરું? આ પહેર જે ફૂલવાળી છે મારી જોડે ફૂલવાળી. પેલી बस यही है, नंग वाली नहीं है कोई भी? मतलब ડાયમંડ उसमें વાળી नंग है. आता है. डायमंड वाले लाएंगे. એના અંદર આવે ને નથની અંદર એને નંગ જ કહેવાય. ડાયમંડ क्या बोलते हैं, नंगी बोलते हैं ना? નહીં ડાયમંડ वो एक नंबરની નંગ છે. નહીં ડાયમંડ બોલો કોઈ આ ડાયમંડ બોલते નંગ જ કહેવાય, નંગ જ. તો અહીંયાથી મેં 2 ઇયરિંગ્સ લીધી છે, બહુ ઇનફ છે. આમાંથી કોઈ ये પસંદ नंग આવે? से गुजरात दिखता है तुम्हारी क्या लैंग्वेज में. આમાંથી કોઈ પસંદ આવે છે જોજે કે. वीडियो बनाते हैं क्या? જો એક્ઝેક્ટ છે ને પ્રાઇમ માર્કેટની છે ને અહીંયા બહાર જ કાકા ભાઈ ઉભા રહે છે. કાકા નહીં બોલું, ભાઈ ઉભા રહે છે અહીંયા સામેથી. See, અહીંયા. गैसोलीनानी सामने कितने बजे तक खड़े रहते हो? 10:30 11 बजे. ठीक है. નથી લેવી ને આમાંથી કોઈ? ના મને યોગ્ય નહીં લાગતી. અને એટલી લુચ્ચી છે, બાર્ગેન તો બાર્ગેન કરાવી દીધી. એ ભાઈ જોડ છે ને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ બી કરાવી દીધી. હું આવી ગઈ છું ઘરે, ફ્રેશ થઈને સાંજે બેઠી છું અને જે વસ્તુ લઈને આવી છું ને મારી કોઈ તાકાત નથી હમણાં તમને બતાવવાની, કેમ કે યાર એટલા કલાક જતા રહ્યા છે ત્યાં આગળ. એકચ્યુઅલી હું જે બ્લાઉઝ જે ચણિયા લઈને ગયેલી ને એના લાઈક બહુ બધા બ્લાઉઝ હતા, બહુ જ સારી એવી ડિઝાઇનવાળા હતા, બટ મારી બજેટથી થોડા ઉપર જતા હતા એટલે મેં થોડા સ્કીપ કર્યા છે. બટ હું 1-2 બ્લાઉઝ લઈને આવી છું બહુ સારી એવી પ્રાઇસમાં. એ તમને છે ને હું નેક્સ્ટ બ્લોગ કરીશું, હોલ વિડીયો જે દર વખત હું કરું છું નવરાત્રિનો હોલ વિડીયો, કે કઈ વસ્તુ કઈ પ્રાઇસમાં લઈને આવી છું તે હું તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ.
બટ મારું કહેવું એવું છે ને કે તમે ક્યારે બી નવરાત્રિની કે કોઈ બી મેરેજની શોપિંગ કરવા જાઓ કે કંઈ બી જાઓ, બટ નવરાત્રિની શોપિંગ મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ટેક્સટાઇલ માર્કેટનો અને બહુ જ સારો એવો રહ્યો છે. એટલે મને એવું હતું કે હું રીલ જોઈને ગઈ છું કે કદાચ એવું કલેક્શન નહીં જોવા મળે, બટ આઈ એમ સરપ્રાઇઝ કે મને ત્યાં બહુ જ સારું એવું કલેક્શન જોવા મળ્યું અને બહુ જ સારી એવી પ્રાઇઝમાં જોવા મળ્યું છે. બહુ જ લાઈક 3000 લગીનના 5000 લગીનના બ્લાઉઝ હતા, બટ એ વર્થ હતા. બટ નવરાત્રિ માટે હું એટલા બધા બ્લાઉઝ હેવી લાઈક મને ફીલ નહીં થતું કે હું એટલા પૈસા એમાં બગાડું એમ, કે વેસ્ટ કરું એમ, કે મને એવું છે કે ઓછા પૈસામાં સારું દેખાવું, બસ મારું આવું છે. એટલે મારું એક છે ને બજેટ હોય છે, જેમ નવરાત્રિનું દર વખત હું બજેટ રાખું છું, તો એ બજેટની અંદર મને બ્લાઉઝ મળ્યા એ હું લઈને આવી છું. બટ બહુ જ સારું એવું કલેક્શન હતું. પ્લીઝ તમે જો મારો બ્લોગ જોતા હોય અને સુરતના હોય તો પ્લીઝ જરૂરથી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં જજો, તમને બહુ સારું એવું કલેક્શન મળશે. તો આ બ્લોગ હું એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગથી સહેજ બી બેનિફિટ થયો હોય તો પ્લીઝ એક કમેન્ટ જરૂરથી કરજો, કેમ કે હું બહુ જ શોધ્યું છે, મેં બહુ જ શોધ્યું છે. એવું નથી કે કશું મળે એવું નહોતું, બધું બહુ જ હતું ત્યાં આગળ. અને હું તો હાચમાં ગાંડી થઈ ગઈ છું, કેમ કે મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો ટેક્સટાઇલ માર્કેટમાં. આ તો મેં કંઈ જ નથી જોયું એમ, બધા બહુ ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં આગળ, તો બહુ એવી સારી વસ્તુઓ મળે છે. તો આઈ હોપ કે તમને બ્લોગ ગમ્યો હશે. તમને બ્લોગ ગમ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા હોલ વિડીયો સાથે. સો બાય બાય.